કલમ 43 થી 45। ઈસુ જે કરી રહ્યા હતા તે જોઈને બધા આશ્ચર્યમાં ડૂબી ગયા। તે વખતે ઈસુએ શિષ્યોને ઉદ્દેશીને કહ્યું, તમે મારા આ વચન બરાબર મનમાં સંગ્રહી રાખો। માનવ પુત્રને માણસોના હાથમાં સોંપી દેવામાં આવનાર છે, પણ તેઓ તેમનું કહેવું સમજ્યા નહીં। આ વચનો એમને માટે ગૂઢ રાખવામાં આવ્યા હતા, તેથી તેઓ તેનો અર્થ કરી શક્યા નહીં। છતાં એ વિશે ઈસુને પૂછતા તેમને બીક લાગતી હતી। આ પ્રભુની વાણી છે। ખ્રિસ્તમાં મારા વાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ યરૂશાલેમ મંદિરમાં બુધવારનો પર્વ ઉજવવા નિર્ધાર કરે છે અને પોતાના કાસદોને મોકલીને તૈયારી કરવા માટે મોકલી આપે છે, પણ સમારિયાના લોકો એમનો અસ્વીકાર કરે છે। સામાન્ય રીતે અસ્વીકાર થાય ત્યારે આપણે નિરાશ થઈ જઈએ, હતાશ બનીએ છીએ, પણ પ્રભુ ઈસુ પોતાનું કાર્ય આગળ ધપાવ્યા કરે છે અને પોતાના શ્રી યોહાન અને યાકોબને એની તૈયારી માટે કહે છે। ખ્રિસ્તમાં વાલા બચતા બહેનો, આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ આપણને કહે છે કે આપણા જીવનમાં અસ્વીકાર થાય, હતાશા આવે, નિરાશા આવે, પણ આપણે પ્રભુનું કાર્ય કરતા જ રહેવાનું છે। આમેન।